નમસ્કાર ગુજરાતના અધિકારી મિત્રો, આજે આપણે જોવાના છે 14 જૂન 2025નું મોસ્ટ ઇમ્પોર્ટન્ટ કરંટ અફેર। તે પહેલાં ખાસ કરીને ચેનલ ઉપર નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી લેવી, વિડીયો પસંદ આવે લાઈક કરવો અને તમારા મિત્રો સુધી અવશ્યથી શેર કરી દેવો। તો ચલીએ આજના ક્લાસની શુભ શરૂઆત કરી દઈએ। તો વિશ્વ બાળ મજૂરી દિવસ 2025 ક્યારે ઉજવવામાં આવ્યો? તો 12 જૂનના રોજ ઉજવવામાં આવે છે દર વર્ષે। તો દર વર્ષે 12 જૂનના રોજ વિશ્વ બાળ મજૂરી વિરોધ દિવસ એ વિશ્વભરમાં બાળ મજૂરી શોષણ પ્રત્યે જાગૃતિ ફેલાવવા અને પગલાં લેવામાં હાકલ કરવાના પ્રસંગ છે। અને આ દિવસ આપણા માટે હકીકત પરથી ફરીથી ધ્યાન કેન્દ્રિત કરવાની તક આપે છે। શિક્ષણ બદલામાં બાળકોને મજૂરીથી દૂર કરવામાં આવે છે। આ વખતની થીમ પ્રગતિ સ્પષ્ટ છે, પરંતુ હજી ઘણું કરવાનું બાકી છે। ચાલો આપણે પ્રયાસોને ઝડપી બનાવીએ। તો ખાસ આ થીમ સાથે આ એક દિવસ યાદ રાખવો। હવે આના ઇતિહાસની વાત કરીએ તો આંતરરાષ્ટ્રીય શ્રમ સંગઠને સૌપ્રથમ 12 જૂન 2002ના રોજ જીવનમાં જે મુખ્યાલય એની જીનીવા ખાતે છે ને, ત્યાં બાળ વિરુદ્ધ મજૂરીની એક દિવસ તરીકે ઉજવવાની શરૂઆત કરી દીધી હતી। અને 2025માં 21મી વર્ષગાંઠ ઉજવી રહ્યા છીએ આપણે, જ્યારે ભારતના બંધારણમાં થોડોક આનો ઉલ્લેખ છે। બંધારણના આર્ટિકલ 24માં 14 વર્ષથી નીચેના બાળકો માટે બાળ મજૂરી વિરુદ્ધ છે। અને ચિલ્ડ્રન્સ લેબર એક્ટ જે 1986 હતો ને, એને લાગુ કર્યો અને આને નિયંત્રિત કર્યું। અને ચિલ્ડ્રન લેબર એક્ટ 2016 એ સહેલો સુધારો કરેલો છે, જેમાં જે 20 વર્ષ સુધીના બાળકોને ખાણ ખનીજ ને વગેરેમાં ન જવા દેવા એવી માહિતી આપે છે। તો ખાસ બંધારણમાં તમે ભણતા જશો। ત્યારબાદ જૂન મહિનાના દિવસો જોઈ લઈએ। 1 જૂન વિશ્વ દૂધ દિવસ અને વૈશ્વિક માતા પિતાનો દિવસ। 2 જૂન તેલંગાણાનો સ્થાપના દિવસ। 3 જૂન વિશ્વ સાયકલ દિવસ। 5 જૂને વિશ્વ પર્યાવરણીય દિવસ। 7 જૂન વિશ્વ ખાદ્ય સલામતી દિવસ। 8 જૂને વિશ્વ મહાસાગરીય દિવસ। 8 જૂને વિશ્વ મગજની ગાંઠનો દિવસ હોય। 9 જૂને આંતરરાષ્ટ્રીય અલ્કાઇન્સ દિવસ અને વિશ્વ માન્યતા દિવસ। 10 જૂન વિશ્વ સંસ્કૃતિ વચ્ચેનો આંતરરાષ્ટ્રીય સંવાદનો દિવસ। 11 જૂને આંતરરાષ્ટ્રીય રમત દિવસ આપણે ઉજવી ચૂક્યા છે। ત્યારબાદ તો કે ટાઈગર ક્લો કવાયતની પ્રથમ આવૃત્તિ કયા બે દેશો વચ્ચે થઈ રહી છે? તો ભારત અને અમેરિકા વચ્ચે યોજાઈ રહી છે। તો ભારતની વાયુસેના વચ્ચે દળો અને યુનાઇટેડ સ્ટેટ વાયુસેના વચ્ચે પ્રથમ સંયુક્ત લશ્કરી અભ્યાસ ટાઈગર ક્લો જે ગરુડ રેજિમેન્ટ તાલીમ કેન્દ્ર ખાતે સફળતાપૂર્વક પૂર્ણ થઈ। અને ભારતની વાયુસેના વિશેષ દળ ગરુડ તરીકે પણ ઓળખાય છે અને ઇન્ડિયામાં ભાગ લીધો હતો। ટાઈગર ક્લો કવાયત 24 મેથી 10 જૂન 2025 દરમિયાન સમગ્ર ભારતમાં યોજાઈ હતી, ટૂંકમાં ઉત્તર ભારતના વિસ્તારમાં। અને ભારતીય શસ્ત્ર દળો 3 પાંખો એટલે કે આર્મી, નેવી અને એરફોર્સ પોતાની ખાસ એક દળ છે, જે એક અમેરિકા પાસે પણ એવું દળ છે એ, અને આપણે મળી અને એક ખાસ કવાયત યોજીએ છીએ। જેમ કે વિદ્યા પ્રહાર કવાયત ભારતની જે ભારતની સેના અને અમેરિકાની સેના વચ્ચે થાય। કવાયત સંગમ જે ભારતીય એરફોર્સ અને અમેરિકાની એરફોર્સ ભારતીય નૌકાદળ અને અમેરિકાની નૌકાદળ વચ્ચે થાય। ટાઈગર ક્લોમ જે જોયું એ મુજબ ભારતની વાયુસેના અને અમેરિકાની વાયુસેના વચ્ચે થાય છે। આ 3 બીજી કવાયત યાદ રાખવાની। ત્યારબાદ આપણે જે યુનાઇટેડ સ્ટેટ્સ સાથે મળી અને વિશ્વની સૌથી વધુ દ્વિપક્ષીય કવાયતો યોજીએ છીએ, જેમાં વાત કરીએ યુદ્ધ અભ્યાસ, વજ્ર પ્રહાર, ભારતનો સામનો કરો, અભ્યાસ સંગમ, એટલે કે ટાઈગર ટ્રાયમ્ફ, પ્રેક્ટિસ ટાઈગર સ્નો અને તાશકંદ અભ્યાસ, આવી વગેરે સૌથી વધારે કરીએ છીએ અમેરિકા સાથે, તો એ પણ યાદ રાખવું આની સાથે। અમેરિકાની વાત થઈ, કેપિટલ વોશિંગ્ટન ડીસી છે, જે કે ત્યાંના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ છે, કેટલા તો કે 47મા નંબરના, અને રિપબ્લિક પાર્ટીના હેડ છે। ઉપપ્રમુખ જેમ્સ ડેવિડ વાન્સ છે। તો ખાસ આ માહિતી યાદ રાખવી યુએસ વચ્ચે। ત્યારબાદ ગ્લોબલ જેન્ડર ગેપ ઇન્ડેક્સ 2025માં ભારતનું સ્થાન જણાવો। તો ભારત ઘણું ખસ્યું છે, 131મા સ્થાને આવ્યું છે। તો વર્લ્ડ ઇકોનોમિક ફોરમ ગ્લોબલ જેન્ડર ગેપ રિપોર્ટ 2025માં ભારત 148 દેશોમાંથી 131મા ક્રમે છે, અને ગયા વર્ષની સ્થાનથી 2 વર્ષ નીચું સરક્યું છે। તો ખાસ આપણા માટે ખરાબજનક વાત કહેવાય। અહેવાલ મુજબ ફક્ત 66.1% ક્રેડિટ સ્ટોકમાં ભારત દક્ષિણ એશિયાની સૌથી નીચલા ક્રમાંકિત દેશોમાંનું એક છે, અને ગયા વર્ષે ભારત 129મા ક્રમે હતું। તો ખાસ આ વખતે ઘણો ગિરાવટ આવ્યો। પહેલા નંબરની વાત કરીએ તો આઇસલેન્ડ છે, બીજા નંબરે ફિનલેન્ડ,
અને ત્રીજા નંબરે નોર્વે છે. તો ખાસ આ માહિતી પણ યાદ રાખવી. હવે ગ્લોબલ જેન્ડર ગેપ ઇન્ડેક્સ 4 મુખ્ય પરિબળોના આધારે બહાર પાડે. લિંગ અસમાનતાને માપે, આર્થિક ભાગીદારી અને તક, શૈક્ષણિક પ્રાપ્તિ, આરોગ્યનું અસ્તિત્વ અને રાજકારણીય સશક્તિકરણ, આ વગેરે પોઈન્ટોને જોઈ અને આ એક રિપોર્ટ બહાર પાડવામાં આવે છે. જીડીપી 2 જ વર્ષ અને પદ્ધતિમાં ઘણા સુધારા કર્યા છે. તો આ લાગુ ક્યારથી થાય? તો 24 ફેબ્રુઆરી 2026થી લાગુ થવાનું છે. તો ભારત સરકારે આંકડા અને કાર્યક્રમ અમલીકરણ મંત્રાલયના સચિવ સૌરભ ગર્ગે જણાવ્યું કે મંત્રાલયનું કુલ સ્થાનિક ઉત્પાદન એટલે કે જીડીપી, ગ્રોસ ડોમેસ્ટિક પ્રોડક્ટની ગણતરી આધાર વર્ષમાં સુધારો કરવાની પ્રક્રિયા છે. તો પહેલાં જોઈ લઈએ જીડીપી એટલે શું. તો કે કુલ સ્થાનિક ઉત્પાદન. એક વર્ષમાં દેશની સરહદની અંદર જેટલું બધું ઉત્પાદન થાય, માલ, સેવા વગેરેનું, એનું બજારનું મૂલ્ય હોય એને જીડીપી કહેવામાં આવે. અને જીડીપીના આધાર વર્ષના ફેરફાર વિશ્વનાથ ગોલકર જે સમિતિ છે ને એના ભલામણથી આ રાખવામાં આવ્યું હતું. તો ખાસ આ પોઈન્ટો બેક યાદ રાખવા. હવે જોઈ લઈએ હું સુધારા કર્યા. તો જીડીપી એ વાર્ષિક આર્થિક વૃદ્ધિ અથવા તો અર્થતંત્રના એકંદર કદનું મૂલ્યાંકન કરવા માટે એક કેન્દ્રીય માપદંડ છે અને આને આધાર વર્ષ કહેવામાં આવે. ટૂંકમાં ગમે એક આધાર વર્ષ લઈ એના સરખામણીમાં આ વર્ષની જીડીપી કાઢવામાં આવે એવી રીતના નીકળે છે અને ગણતરીના પ્રારંભિક બિંદુ તરીકે કામ કરે છે. પહેલાં તો કે 2011 અને 12ને આધાર વર્ષ તરીકે રાખતા. હવે ફરી ગયું, કયું રાખ્યું? તો કે 2022-23 રાખ્યું. અને આ તો કે 27 ફેબ્રુઆરી 2026ના રોજ બહાર પાડશે. ટૂંકમાં ક્યારથી આને આધાર વર્ષ તરીકે નિર્ધારિત કરી દે. તો ખાસ આ પોઈન્ટો યાદ રાખવા આપણને. ત્યારબાદ ભારતનું પ્રથમ પાણીની અંદર સંગ્રહાલય ક્યાં અને જહાજની અંદર બનાવવામાં આવી રહ્યું છે? તો આઈએનએસ ગુલદારની અંદર બનાવવામાં આવી રહ્યું છે અને આ મહારાષ્ટ્ર ખાતે આકાર લઈ રહ્યું છે. આના વિશે આપણે ભણી ગયા, તો પાછી માહિતી લઈ લઈએ કારણ કે ઉદ્ઘાટન થઈ ગયું. મહારાષ્ટ્રના સિંધુદુર્ગમાં ભારતનું પ્રથમ પાણીની અંદર સંગ્રહાલય અને કૃત્રિમ કોરલ રીફ બનાવવામાં આવી રહ્યું છે, જે ભારતની દરિયાઈ પર્યટન અને પર્યાવરણ સંરક્ષણના પ્રયાસને નવી દિશા આપવા માટે મહારાષ્ટ્રના સિંધુદુર્ગમાં એક સીમાસીન પ્રોજેક્ટ શરૂ કરવામાં આવ્યો. આ પ્રોજેક્ટ ભારતીય નૌકાદળની નિવૃત્તિ લેન્ડિંગ શિપ ટેક જે આઈએનએસ ગુલદાર છે એની આસપાસ ભારતીયની પ્રથમ પાણીની અંદર સંગ્રહાલય કૃત્રિમ કોરલ રીફ બનાવવામાં આવી રહ્યું છે. તો ખાસ સ્થળ ઇમ્પોર્ટન્ટ છે, મહારાષ્ટ્ર છે. અને આ ત્રણેય મુખ્ય ઉદ્દેશ્ય ભારતીય નૌકાદળના ભવ્ય વારસાને સાચવવા અને પ્રવાસ અને પર્યાવરણની શૈક્ષણિક સંસાધનોમાં રૂપાંતર કરવાનું છે. આઈએનએસ ગુલદારમાં બનાવી રહ્યા છે એની વાત કરીએ. ઉત્પાદન તો કે પોલેન્ડ દ્વારા થયું હતું. ડિસેમ્બર 1985માં ભારતીય નૌકાદળમાં સામેલ કર્યું હતું અને જાન્યુઆરી 2024માં આને નિષ્ક્રિય કરી દીધું. હવે આ કંઈ કામનું નથી, એટલા માટે આવું કરી રહ્યા છે આપણે. ત્યારબાદ ભારત અને ફ્રાન્સ વચ્ચે સંયુક્ત લશ્કરી કવાયત શક્તિ ક્યાં યોજાઈ રહી છે? તો આ ફ્રાન્સ ખાતે યોજાઈ રહી છે. તો જોઈ લઈએ. તો ભારત અને ફ્રાન્સ વચ્ચે સંયુક્ત લશ્કરી કવાયત યોજાઈ છે, જેની 8મી આવૃત્તિ 18 જૂનથી 1 જુલાઈ 2025 દરમિયાન ફ્રાન્સનું જે લોકેવેલિયન ખાતે યોજાઈ રહી છે. આનો ઉદ્દેશ્ય તો કે ઉપપરંપરાગત પરિસ્થિતિઓમાં મલ્ટી ડોમેસ્ટિક ઓપરેશન હાથ ધરવાનું, બંને પક્ષોને સંયુક્ત રીતે લશ્કરી ક્ષમતાને વધારવાની છે. જ્યારે 2024માની 7મી આવૃત્તિ મેઘાલયના ઉમરોઈમાં યોજાઈ હતી અને પહેલી આવૃત્તિ 2011માં યોજાઈ હતી. તો ખાસ આ એક કવાયત યાદ રાખવી. શક્તિ ફ્રાન્સ સાથે યોજીએ છે એની વાત કરીએ. કેપિટલ પેરિસ છે, ચલણ યુરો છે, રાષ્ટ્રપતિ એમેન્યુઅલ મેક્રોન છે અને પ્રધાનમંત્રી ફ્રાન્કોઇસ બાયડુ છે. તો ખાસ આ માહિતી બેઝિક યાદ રાખવી. ત્યારબાદ ચૂંટણીલક્ષી અખંડિતતા પર આંતરરાષ્ટ્રીય પરિષદ 2025 ક્યાં યોજાઈ રહી છે? તો સ્વીડન ખાતે યોજાઈ રહી છે અને આપણા જે જ્ઞાનેશ કુમાર છે ને ચૂંટણી કમિશનર, એ ભાગ લેવા ગયા. તો ચૂંટણીલક્ષી અખંડિતતા પર આંતરરાષ્ટ્રીય પરિષદ 2025 10થી 12 જૂન 2025 સ્ટોકહોમ સ્વીડન ખાતે યોજાઈ રહી છે અને મુખ્ય ચૂંટણી કમિશનર જ્ઞાનેશ કુમાર જે 1960થી આજ સુધીના દર વર્ષની સમીક્ષા દરમિયાન ચૂંટણીની પહેલાં તમામ માન્યતા રાજકીય પક્ષો સાથે ભારતીય મતદાનની યાદી જે વૈશ્વિક સેટિંગ પર ભાર મૂક્યો. ટૂંકમાં ભાષણમાં આવી રીતના બધી કર્યું છે. અને ગઈકાલે સાંજે સ્વીડનમાં ચૂંટણી અખંડિતતા પર સ્ટોકહોમ આંતરરાષ્ટ્રીય પરિષદને સંબોધિત કર્યું. કુમારે કહ્યું કે આ મજબૂત પદ્ધતિ વર્ષ દર અને જે દેશભરની ચૂંટણીને વિશ્વસનીય જાળવણી માટે એક મહત્વપૂર્ણ ભૂમિકા ભજવે છે. ખાસ ભાષણ ઉપર એટલું ધ્યાન ન આપવું, પણ એક પોઈન્ટ ઇમ્પોર્ટન્ટ છે.
સૌથી ઊંચું મતદાન મથક તાનસિંગાંગ છે ને હિમાચલ પ્રદેશનું એ છે. તો ખાસ આનો ઉલ્લેખ કરેલો છે, તો આપણને યાદ રાખવું પડે. હવે આનું આયોજન તો કે ઇન્ટરનેશનલ ઇન્સ્ટિટ્યુશન ફોર ડેમોક્રેસી એન્ડ ઇલેક્ટ્રોક આસિસ્ટન્ટ દ્વારા થાય છે, જેની સ્થાપના 1995માં થઈ હતી. અને આનું જે હેડક્વાર્ટર છે ને ત્યાં જ આ સંમેલન ભરાયું હતું. આ એકમાત્ર આંતરરાષ્ટ્રીય જે સરકારી સંસ્થા છે જે વિશ્વમાં લોકશાહીને ટેકો આપવા માટે કાર્ય કરે છે. નકર બીજી તો સરકાર તરફ જ હોય છે, તો એ પણ માહિતી યાદ રાખવી. ત્યારબાદ મુંબઈને પાછળ છોડી કયું શહેર ભારતનું સીતાનું પાટનગર બન્યું છે? તો બેંગ્લોર બન્યું, કર્ણાટકનું કેપિટલ છે તે. તો બેંગ્લોર સત્તાવાર રીતે ભારતની જે સીતાનું પાટનગર બન્યું છે, જે મોટા ભાગની જે સીમા પર રહેતા જે મુક્ત અથવા તો રીતે હરતા ફરતા સીટાઓની સૌથી વધારે સંખ્યા સંદર્ભ મુંબઈ પાછળ છોડી મૂક્યું છે. અને હોલેન્ડમાંથી નેશનલ ફાઉન્ડેશન દ્વારા જે આ રિપોર્ટ એક છે ને એ બહાર પાડવામાં આવ્યો. અને ડૉક્ટર સંજય ગબદીના નેતૃત્વમાં હાથ ધરવામાં આવેલા એક વર્ષના લાંબા સર્વે મુજબ હાલમાં બેંગ્લોરની આસપાસના જંગલોમાં ઝાડીઓમાં અંદાજિત 80થી 85 સીતા રહે છે. સીતો ઓપ્શનમાં હોય તો વધારે બેટર, નકર આપણે અહીં દીપડો તો કહીએ જ છે. હવે બેનગઢા રાષ્ટ્રીય ઉદ્યાન જે બેંગ્લોરનું છે ને એમાં 54 જેટલા સીતાઓ તો એટલા દીપડા તો એમાં જોવા મળે છે. તો ખાસ યાદ રાખવું, જો દીપડામાં અને સીતામાં વધારે કંઈ ફેર ન હોય, આ બંને ઇમેજ તમે જોશો તો થોડો ઘણો ફેર હોય, તો કેવું ઓપ્શન છે એ પ્રમાણે આગળ હાલવું. ત્યારબાદ કયા રાજ્યના મુખ્યમંત્રીએ સંશોધન વિદ્વાનોને નાણાકીય સહાય આપવા માટે મુખ્યમંત્રી જીવન અનુપ્રેરણા યોજના શરૂ કરી છે? તો આસામ સરકારે આ યોજના શરૂ કરી છે. આસામના મુખ્યમંત્રી હિમંત બિસ્વ શર્માએ શનિવારે ગુવાહાટીમાં લોકસેવા ભવન આયોજિત એક કાર્યક્રમમાં મુખ્યમંત્રી જીવન અનુપ્રેરણિત યોજના શરૂ કરી. આ યોજનાનો ઉદ્દેશ્ય તો કે આસામના સંશોધન અને વિકાસના નવા યુગની શરૂઆત કરવાનો, જે માટે દિવ્યાંગ વિદ્વાનો પર ધ્યાન કેન્દ્રિત કરી અને સંશોધન વિદ્વાનો પર એક વખતની નાણાકીય સહાય પૂરી પાડવાની છે. ટૂંકમાં જે સંશોધનને વધી કરે એને પ્રોત્સાહન આપવાનું છે. આના માટે જે વિદ્વાનો છે ને એને 25,000 અને દિવ્યાંગ વિદ્વાનો છે ને એને 40,000 રોકડ પુરસ્કારની સહાય મળશે. તો આવી કંઈક યોજના છે, યાદ રાખવી. અને આસામની વાત કરીએ, કેપિટલ દિસપુર, મુખ્યમંત્રી હેમંત બિસ્વ શર્મા અને સરકાર લક્ષ્મણ પ્રસાદ આચાર્યની છે. તો ખાસ આ બેઝિક માહિતી તો યાદ રાખવાની જ હોય. ત્યારબાદ તાજેતરમાં જ કયા વ્યક્તિને દોસ્તોયવ્સ્કી સ્ટાર એવોર્ડથી સન્માનિત કરવામાં આવ્યા? તો જાવેદ અખ્તરને સન્માન મળ્યું છે. આ તો જોઈ લઈએ. તો ગીતકાર અને લેખક જાવેદ અખ્તરને પ્રતિષ્ઠિત દોસ્તોયવ્સ્કી સ્ટાર એવોર્ડથી નવાજવામાં આવ્યા, જે શુક્રવારે અભિનેત્રી શાબાન આઝમીએ તેમના ઇન્સ્ટાગ્રામ એકાઉન્ટ પર શાનદાર શેર કર્યું. અને જાવેદ સાંસ્કૃતિક વારસા અને સાહિત્ય સંવાદ પર તેમના નોંધપાત્ર પ્રભાવને માન્યતા આપી અને આ સન્માન પોતે મેળવ્યું છે. આ પુરસ્કારની વાત કરીએ તો સાંસ્કૃતિક સંવાદ અને સાહિત્યના વારસાને પ્રોત્સાહન આપવા અને તેમના યોગદાન બદલ મળે છે. જાવેદ અખ્તર આ પુરસ્કાર મેળવનાર પહેલા ભારતીય લેખક છે, એટલા માટે ઇમ્પોર્ટન્ટ છે. તો ખાસ કરીને એવોર્ડ એક જોઈ લેવો. અને આજના માટે એટલું જ હતું. ખાસ કરીને મિત્રો, વિડીયો પસંદ આવે લાઇક કરવો, તમારા મિત્રોને શેર કરવો અને ચેનલ પર પ્રથમ વખત હોય તો સબસ્ક્રાઈબ પણ કરી લેવી. થેન્ક યુ ફોર વોચિંગ ધીસ વિડીયો. જય હિન્દ, જય ભારત.